જિલ્લાની અંદર જ્યારે મહિલા કલેક્ટર છે ત્યારે એક અરવલ્લી જિલ્લાનો જવાન જોત દીકરો 19 વર્ષનો ઉંમરી વય એકનો એક દીકરાની જ્યારે હત્યા થઈ છે ત્યારે આજે પ્રાર્થના સભા હતી, આજે 1 મહિનો પૂરો થયો ત્યારે માનનીય અરવલ્લી જિલ્લાના માનનીય કલેક્ટર શ્રી એ પણ મહિલા હોય એટલે એક મહિલાની વેદના પણ સમજી શકે પણ ત્યાં ના આવ્યા એટલે મજબૂર થઈને અરવલ્લી જિલ્લાની જનતા અને એક માં તમે રડી શકો એનો એકનો એક દીકરો મરી ગયો છે ત્યારે પ્રજા માલિક છે પણ પ્રશાસન પાસે આજે સમગ્ર લોકો તમે જુઓ તો ન્યાય માંગવા માટે મહિલાને મળવા માટે આટલી બધી મહિલાઓ સંવિધાનિક રીતે પ્રજા માલિક હોવા છતાં પ્રશાસન અને શાસક પાસે આવી છે ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાત સરકારના એક મંત્રી આ મોડાસા તાલુકાના છે આજ દિન સુધી પણ મુલાકાત લીધી નથી 30 દિવસ થયા છતાં પણ માનનીય કલેક્ટર સાહેબે આ પરિવારની મુલાકાત નથી લીધી મજબૂર થઈને સંવિધાન કાયદો છે એટલા માટે આજે માનનીય કલેક્ટર સાહેબને જો વેદના કરીએ છીએ જો પ્રશાસન દ્વારા જો એમને સાથે વાત પહોંચે અને જો માનનીય કલેક્ટર શ્રી અહીંયા આવતા હોય તો એમને વેદના એ કોઈ નહીં કે એ દીકરાની માં કહેશે અમે તો પ્રજા બનીને આવ્યા છીએ એટલે માનનીય પ્રશાસને વિનંતી કે માન્ય કલેક્ટર પાસે જવાનું છે સંવિધાનિક રીતે જવાનું છે તો જવાની મંજૂરી આપવા વિનંતી છે। ભારત દેશના ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના મોડાસાની બાજુમાં એક દીકરાની એક ખેત મજૂર દીકરાની કરપે હત્યા થઈ એનો આજે 1 મહિનો પૂરો થયો છે। વારંવાર અરવલ્લી જિલ્લાની જનતા અને સમગ્ર જનતાએ પ્રશાસનને વિનંતી કરી 4 તારીખે જ્યારે હત્યા થઈ હોય 5 તારીખે પોસ્ટમોર્ટમ થયું હોય અને 9 તારીખે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો હોય ત્યારે 21 તારીખે આ અરવલ્લીની જનતાએ મૌન કેન્ડલ કાર્યક્રમ કર્યો અને પ્રશાસન સાથે રહીને આ પ્રજા માલિક હોવા છતાં શાસનને વિનંતી કરી અને 31 તારીખે આ હત્યાનો ગુનો દાખલ કર્યો। આજે એના 3 દિવસ એટલે 1 મહિનો થવા આવ્યો છે ત્યારે જ્યારે પ્રાર્થના સભા અરવલ્લીની જનતાએ જ્યારે પ્રાર્થના સભા રાખી હતી ત્યારે પ્રશાસનના કોઈ પણ અધિકારી ત્યાં આવ્યા નહીં ત્યારે એ દીકરાની માતા અને દીકરાના પિતાએ પોતાનું જે શબ્દ નથી કહી શકતા એટલી એમની વેદના હતી એટલે કે જો એ અહીંયા ના આવી શકતા હોય તો સમગ્ર અરવલ્લી જિલ્લાની જનતા તમે જોઈ શકો છો એ માનનીય ન્યાયાધીશ અરવલ્લી જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા અને જ્યારે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા ત્યારે નીચે સંવિધાનિક રીતે કાયદાને હાથમાં રાખીને એમણે વિનંતી કરી અને આજે ખુશીની વાત એ છે કે અરવલ્લી જિલ્લાના કલેક્ટરે આ માતાની વેદના તો સાંભળી એમણે હૈયા ધારણા પણ આપી પણ આ પ્રજાએ તટસ્થ રીતે કીધું છે કે ખેત મજૂરના દીકરાની હત્યા થઈ છે 15મી ઓગસ્ટ પહેલા આનો ન્યાય મળવો જોઈએ। અહીં આ મહિલાઓ જે જોઈ શકો છો કારણ કે અરવલ્લી જિલ્લાના માન્ય એસપી સાહેબ અને માન્ય કલેક્ટર સાહેબ પણ મહિલા છે અને આ મહિલાઓ જ્યારે એમની વેદના વાત કરે છે એટલે ન્યાયિક તપાસ થાય અને જે હત્યારાઓ છે એમને સજા મળે એ વાત સાથે આજે એમણે હૈયા આપી છે એ વાતની ખુશી છે। પણ 15મી ઓગસ્ટ આવે છે એટલે ગુજરાત સરકાર અને ભારત સરકારને વિનંતી કરું કે અહીંના સંગઠનોએ માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આવેદન પત્રમાં લખીને પોતાની વેદના મોકલી છે કે અમને આની વાતનો ન્યાય આપો એટલે 15મી ઓગસ્ટ સુધી આ પ્રજા રાહ જોશે નહીતર સમગ્ર ગુજરાત સંવિધાનિક રીતે પ્રજા જ્યારે રોડ ઉપર આવીને કે પ્રજા માલિક છે અને પ્રજા કહે છે કે શાસનમાં જે બેઠેલા છે એ પ્રજાએ એમને સીએમ બનાવ્યા છે અને મારી વિનંતી છે હસમુખ સક્સેના વિનંતી કરે કે માનનીય મુખ્યમંત્રી સાહેબ એ માની વેદના એના ઘરે જઈને સમજે તો એમની વેદના સમજાશે કે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ દીકરો હતો જ્યારે એમનો દીકરો બીમાર પડ્યો ત્યારે મહારાષ્ટ્રની અંદર જવાનું થયું ત્યારે પ્રજાના પૈસે પ્લેન ધારવા ત્યાં ગયા હતા અને આ તો અરવલ્લી તો બાજુમાં એક જિલ્લો છે તમે કલાકમાં એ परिवार पास आ सको ये ज बात बीजू कई नहीं हम हमारा हक मांगते नहीं किसी से भीख बीजू छेल्ले एटलू ज कहे न्याय आपो जस्टिस फॉर ब्रीत चौधरी जस्टिस फॉर ब्रीत चौधरी अने बीजी बात ए करूं ऐतिहासिक ने अंदर आ जिल्ला ने आ दीकरो अनुसूचित जाति नो दीकरो छे दरेक ने खबर हशे छतां पण आ प्रजा केटली शांत बैठी छे ए तमे समझी सको छो। जय संविधान, जय जय गढ़वी गुजरात, जय भारत।